ઓકે રોલિંગ સર. ગઈ રાત્રે 23 જુલાઈ પોલીસને એક હકીકત મળી કે ગામે ઉમરી એક વ્યક્તિનું એક મર્ડર થયું છે અને હત્યા કરવામાં આવી છે. એ લગભગ રાતનો 2-2:30 વાગ્યાનો બનાવ છે. તરત જ અહીંથી લોકલ પોલીસ અને પીઆઈ શિહોરી ત્યાં પહોંચી ગયા હતા. જગ્યાને કોર્ડન ઓફ કરવામાં આવ્યો હતો અને પૂછપરછ કરતા હતા એક નજર જોનાર સાહેબ ઓલરેડી ઊભો હતો. એ નજર જોનાર સાહેબનો એવું કહેવાનું હતું કે હું તથા મરણ જનાર, જેનું નામ કિશન દિનેશજી ઠાકોર અને ફરિયાદી પોતે, ફરિયાદીનું નામ છે કરણસિંહ નાનુભા વાઘેલા, રહે ઉમરી નાની પાટી. આ બંને જણા એમની એક જૂની અદાવત હતી આરોપી સાથે. એક 2-3 દિવસ સામાન્ય બોલાચાલી થઈ હતી અને અદાવત રાખીને જ્યારે ઘરે જતા હતા ફરિયાદી, ત્યારે ફરિયાદી અને મરણ જનાર બંને જણા બાઇક ઉપર હતા. પણ રાતનો સમય હતો અને વરસાદી સમય હોવાના કારણે ત્યાં કીચડ હતો. આના કારણે મરણ જનાર સાહેબ ઉતરી ગયો હતો અને જે ફરિયાદી છે બાઇક લઈને આગળ જતો હતો. તે જૂની અદાવતના કારણે એ જે આરોપી છે એમનું નામ છે રોહિતસિંહ નંદુભા વાઘેલા, રહે ઉમરી નાની પાટી. એ ઇકો ગાડી લઈને પોતાને પાછળથી એમના બોડી ઉપર ચડાવી દીધી અને એમના આ ઇમ્પેક્ટથી એમની જગ્યા ઉપર જ મોત થઈ ગઈ હતી. હવે જ્યારે જે બનાવની જાણ થઈ ત્યારે પોલીસ તરત જ જગ્યા ઉપર પહોંચી ગઈ. સવારે અમે BNS કલમ 103(1) મુજબ મર્ડરની ફરિયાદ પણ લઈ લીધી છે અને જે મુખ્ય એમાં આરોપીનું નામ છે રોહિતસિંહ નંદુભા વાઘેલા, ઉમરી નાની પાટી, એમને અત્યારે પોલીસે રાઉન્ડ અપ કરી દીધું છે અને એમને પૂછપરછ ચાલુ છે અને પુરાવા આધારે અટક પણ કરવામાં આવશે. સવારે અમારી FSLની ટીમો આવી ગઈ હતી, અમારી ડોગ સ્ક્વોડની ટીમો ત્યાં આવી ગઈ હતી અને સાથે સાથે અમારી LCBની ટીમો અને SHGની ટીમો પણ તરત જ આવીને આરોપીને અમે રાઉન્ડ અપ કરી દીધું છે. હવે આગળનો તપાસ પીઆઈ શિહોરી કરી રહી છે. બીજા કોઈ આરોપીઓ સાહેબ સન્માન કરે? અત્યાર સુધી અમારે ફરિયાદમાં એક જ નામ નજરે જોનાર સાહેબ છે, એક જ નામ આપ્યું છે, પણ બીજું કંઈક નામ એમાં ઉજાગર થવાનું છે. એ તપાસનો વિષય છે, એ જ્યારે પણ થશે આપને જણાવીશ. વાહનનો મૂળ માલિક એની કોઈ તપાસ? સોરી, વાહનનો કોઈ મૂળ માલિક એની તપાસ? એ અત્યારે તપાસનો વિષય છે, પણ અત્યારે પ્રથમ દૃષ્ટિએ એવું જણાવવામાં આવ્યું છે કે વાહન એનો પોતાનો જે આરોપી છે એ ત્યાં કંડક્ટર તરીકે કંઈ કામ કરતો હતો, તો એમનું જ વાહન છે. અત્યારે એવું પ્રથમ દૃષ્ટિએ જાણવા મળ્યું છે, પણ એ અત્યારે જો એક તપાસનો વિષય છે કે એનો મુખ્ય માલિક કોણ છે.